નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે પ્રજાજનોના પરસેવાના 50 લાખ રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે. ઝઘડિયાના ઇન્દોર પાસે ગેરકાયદેસર સાદી રેતી ખનન ઝડપાયું. ભરૂચ ભૂસ્તર શાસ્ત્રી વિભાગ દ્વારા વાહનો જપ્ત કરાયા. અંકલેશ્વરની ચંડાલ ચોકડી વિસ્તારમાં તલવાર વડે કેક કાપનાર ઈસમ ઝડપાયો. જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવારથી કાપી આતિશબાજી અને દેખાડો કરવો યુવાનને ભાડે પડ્યો. બી ડિવિઝન પોલીસે તેની જ માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી. HMPV વાયરસની દહેશત, બાળકોમાં ફેલાતા રોગથી ભય. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ બન્યું સાબદું. પાણી પહેલા બાંધી પાઠ, જિલ્લાની શાળાઓને કરાયા એલર્ટ. ઉદ્ઘાટનો અને દેખાવામાં માનતી ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોની અણઆવડતના કારણે ભરૂચની પ્રજાના પરસેવાના કરવેરામાંથી એકત્ર થયેલા 50 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલા પાણીની પ્રયોગશાળા અને સ્ટોરરૂમ છેલ્લા 4 વર્ષથી શહેરના પ્રવેશદ્વાર એવા ભરૂચ રેલવે સ્ટેશન પર ધૂળ ખાઈ રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ કરી પાણીની પ્રયોગશાળા અને સ્ટોર રૂમ બનાવ્યો હતો. તારીખ 8/8/2021ના રોજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય સત્તાધીશો, ધારાસભ્ય અને સંસદ સભ્યોએ આ સ્ટોર અને લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બાબતે વિગતવાર માહિતી પૂછતા ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સના અધિકારી વિશ્વજીત રાઠોડે એક સાદા કાગળ ઉપર છેલ્લી માહિતી લખી આપી હતી. આ બાબતે કારોબારી કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સાથે વાતચીત કરતા તેમણે આ મુદ્દે કંઈ પણ વિગત કેમેરા સમક્ષ બોલવાની ના પાડી દીધી હતી. આ બાબતે વોટરવર્ક્સ કમિટીના ચેરમેનને પૂછપરછ કરતા તેઓ સદર ઉદ્ઘાટન સમયે ચેરમેન ન હોવાથી માહિતી મેળવીને જવાબ આપશે એમ જણાવ્યું છે, જે જવાબ આજે 4 થી 5 દિવસ પછી પણ મળ્યો નથી. જો કે આ બાબતે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અગ્રવાલે સરકારનો બચાવ કર્યો હતો. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના લીધે 4 વર્ષથી ધૂળ ખાતી લેબોરેટરી અને સ્ટોર ટૂંક સમયમાં શરૂ થશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. હાલમાં ઓગસ્ટ 2024માં લેબોરેટરી માટેના સાધનો પૂરતા લાવવામાં આવ્યા છે અને ભરતી પ્રક્રિયા બાદ નગરપાલિકાને પાણીના ટેસ્ટ માટેની સુવિધાઓ ઊભી થશે અને સમયનો પણ બચાવ થશે એમ પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના ટેસ્ટિંગ માટે એક અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવેલ છે. સરકારશ્રીની 14મા નાણાં પંચની ગ્રાન્ટની રકમમાંથી તેમજ અન્ય ગ્રાન્ટની રકમમાંથી બિલ્ડિંગ અને સાધનો વસાવવામાં આવેલ છે. આ લેબોરેટરી કાર્યરત કરવા માટે એના ક્વોલિફાઈડ કર્મચારીની નિમણૂક માટેની પણ કાર્યવાહી અત્યારે અમે હાથ ધરેલ છે. હાલમાં નગરપાલિકા દ્વારા દર માસે પીવાના પાણીનું ટેસ્ટિંગ પાણી પુરવઠાની સરકાર માન્ય લેબમાં કરાવવામાં આવી રહ્યું છે. આ લેબોરેટરી કાર્યરત થયા બાદ નગરપાલિકા પોતાની રીતે પીવાના પાણીનું સમગ્ર રીતે ટેસ્ટિંગ કરી શકશે. સર, આ જે લેબોરેટરી અને જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે એ 2021માં ઇનોગ્રેશન થયું છે અને અત્યારે 2025 ચાલુ થઈ ગયું છે. તો આ 3 કે 4 વર્ષનો જે ગાળો પસાર થયો છે તો એ દરમિયાન આ લેબ કાર્યરત કેમ ના થઈ શકી એ વિશે કંઈક પ્રકાશ પાડો. આમાં 2021માં 14મા નાણાં પંચ યોજના હેઠળ લેબોરેટરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ગ્રાન્ટમાંથી લેબોરેટરીના સાધનો ખરીદવા માટે દરખાસ્ત કરી અને એ અલગથી બીજી ગ્રાન્ટમાંથી લેવામાં આવ્યા હતા અને એ સાધનોની ખરીદી લગભગ છેલ્લા 3 કે 4 માસ પહેલાં જ થઈ છે અને હવે કર્મચારીની નિમણૂક થયા બાદ જ આ કામગીરી અમે ચાલુ કરીશું. અને સર, આ લેબોરેટરી ચાલુ થશે તો ભરૂચની જનતાને આનાથી શું બેનિફિટ થશે? અત્યારે નગરપાલિકા પીવાના પાણીનું ટેસ્ટિંગ પાણી પુરવઠાની જે લેબ છે એમાં કરાવે છે. નગરપાલિકાની આ લેબોરેટરી ચાલુ થશે ત્યારબાદ નગરપાલિકા પોતાની રીતે પીવાના પાણીનું ટેસ્ટિંગ કરશે અને અત્યારે જે મર્યાદામાં સેમ્પલ લેવામાં આવે છે, નગરપાલિકાની પોતાની લેબ હશે તો નગરપાલિકા જ્યારે જરૂર લાગશે ત્યારે તરત જ સેમ્પલ લઈ શકશે અને એનું રિઝલ્ટ પણ તરત મળશે. સમગ્ર તપાસમાં હાલ તો ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત સ્પષ્ટપણે નજરે પડી રહી છે. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભરૂચ નગરપાલિકાના તંત્રની આળસ બાબતે ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત તેમણે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીના લીધે પણ થઈ રહેલ તકલીફોની પણ વાચા આપી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા 2021માં રેલવે સ્ટેશનના પાણીની ટાંકીની પાસે અંદાજિત 50 લાખના ખર્ચે સ્ટોર રૂમ અને વોટર વિભાગની લેબોરેટરીનું
બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ લાવવામાં આવ્યા હતા, પણ ભરૂચ નગરપાલિકાની જે કહી શકાય કે આળસાઈ અને જે રીતે આટલું મોટું બાંધકામ કરવા છતાં પણ આજે એ તમામ બિલ્ડિંગ અને ત્યાંના પડેલા સામાન આજે ધૂળ ખાઈ રહ્યા છે. આજે લેબોરેટરી ન હોવાના કારણે પાણીનું પણ કહી શકાય કે TDS માપવાથી લઈને એનું પણ કોઈક બી કામગીરી થતી નથી. એટલે ભરૂચ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે આટલી મોટી બાંધકામ જ્યારે 50 લાખ રૂપિયાના ખર્ચે આટલી મોટી ઇમારતનું બાંધકામ કરેલું હોય અને મશીનરી લાવવામાં આવી હોય તો પણ હજુ સુધી કેમ તમે મેન પાવર ન રાખીને એ સારું કરવામાં નથી આવી? આટલી મોટી બેદરકારી કેમ તમે કરી રહ્યા છો? પબ્લિકના નાણાંનો તમે દુરુપયોગ કરી રહ્યા છો. જ્યારે આટલું મોટું બાંધકામ કરેલું હોય તો મેન પાવર લાવવામાં તમને શું વાંધો છે? એટલે ભરૂચ નગરપાલિકાને આજે વિપક્ષ તરીકે અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે મેન પાવર મૂકીને એ વોટર વિભાગની જે લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવેલું છે ત્યાં તાત્કાલિક ધોરણે માણસ મૂકીને એને શરૂ કરવામાં આવે. આજે ભરૂચના અંદર જે રીતે પાણીનો પ્રશ્ન છે કે પાણીના અંદર TDS વધારે આવી રહ્યા છે અને પાણીના અંદર કહી શકાય કે દુર્ગંધ પણ મારે છે, પાણીના અંદર રેતી જેવું પણ નીકળે છે. એટલે પાણી જે ખરાબ આવે છે એટલે તાત્કાલિક ધોરણે એમની જે લેબોરેટરી છે ભરૂચ શહેરના અંદર તેને શરૂ કરવામાં આવે. કેમ કે જ્યારે આપણે મહાનગરપાલિકા બનાવવાના ખ્વાબ જોતા હોઈએ ત્યારે ભરૂચ નગરપાલિકાએ પહેલાં એમનું વહીવટ સુધારવું પડશે અને આ નગરપાલિકા દ્વારા જે લેબોરેટરી અને સ્ટોરરૂમ જે બાંધકામ કરેલું છે એને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ પાસે ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર સાદી રેતીનું ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું. 3 ટ્રક અને 1 એક્સકેવેટર મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી નર્મદા પટમાં મોટા પાયે રેતી ખનન થાય છે. રેત માફિયાઓ દ્વારા મોટા ભાગે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે નર્મદા નદીના પટ વિસ્તારમાં બિનઅધિકૃત ખનનની ફરિયાદ જિલ્લા ભૂસ્તર વિભાગને મળતા તપાસ ટીમે ઝઘડિયાના ઇન્દોર પાસે નર્મદા નદી પટમાં ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું ખનન ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા ભૂસ્તર વિભાગે અંદાજે 80 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 1 એક્સકેવેટર મશીન તથા 3 ટ્રકો જપ્ત કરી ઉમરલા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના ઇન્દોર, પાણેઠા, વેણુગામ સહિતના અન્ય સ્થળોએ ભાલોદ પંથકના તોથીદ્રા જેવા સ્થળોએ પણ નર્મદામાં ચાલતા રેતી ખનનના સઘન તપાસ હાથ ધરાય તો ગેરકાયદેસર રેતી ખનન, રોયલ્ટી ચોરી જેવી ગેરરીતિઓ મોટે પ્રમાણમાં પ્રકાશમાં આવે તેમ છે. અંકલેશ્વરમાં રીલ બનાવી જાહેરમાં તલવાર વડે કેક કાપનાર ઈસમને બી ડિવિઝન પોલીસે બર્થડે ગિફ્ટ આપી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અંકલેશ્વરની ચંડાલ ચોકડી વિસ્તારમાં તલવાર વડે કેક કાપનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. જન્મદિવસની ઉજવણી જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવારથી કેક કાપીને કરી હતી. આતિશબાજી અને દેખાડો કરવો યુવાનને ભારે પડ્યો હતો. બી ડિવિઝન પોલીસે તેની જ માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ ચંડાલ ચોકડી વિસ્તારના યોગેશ્વર નગર ખાતે રહેતા વિષ્ણુ રાજકુમાર કુશવાહા પોતાના ઘર સામે ગત 6 જાન્યુઆરીની રાત્રિના 9 વાગ્યે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રહ્યા હતા. સ્થાનિક મિત્રો જોડે જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી હતી અને ગન ફાયર વડે હવામાં આતિશબાજી કરી હતી, તેમજ સ્પ્રેની છોડો વચ્ચે ઘરમાંથી તલવાર લાવીને કેક કાપી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. જે વાયરલ વિડીયો સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ વિડીયો જે સોશિયલ નેટવર્ક સાઇટ પરથી અપલોડ થયો હતો એ સાઇટ પર સરનામું શોધી કેક કાપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી હતી અને બર્થડે બોય એવા વિષ્ણુ રાજકુમાર કુશવાહાની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરી હતી. એટલું જ નહીં, પોલીસે બર્થડેની રિટર્ન ગિફ્ટ રૂપે તેની જાહેરમાં માફી માંગતી રીલ બનાવી હતી અને તેને તેના એકાઉન્ટ તેમજ સોશિયલ મીડિયા સાઇટ પર અપલોડ કરાવીને આવું કરવું ખોટું છે કહેવડાવી માફી મંગાવી હતી. વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે. ગુજરાત રાજ્યમાં HMPV વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરાવવામાં આવી રહી છે. બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ HMPV વાયરસનો કેસ નોંધાયો નથી, પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પણ કમર કસી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે અને વાયરસ સામે લડવા માટેની તમામ તૈયારીઓ સાથે સજ્જ થયા છે. તેમજ સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન આપવામાં આવશે તે મુજબ શાળાઓને એલર્ટ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. આગામી સમયમાં HMPV વાયરસ ની ઘાતકતા અને એના ફેલાવાના પ્રમાણને ધ્યાનમાં રાખી અને અમે શિક્ષણ વિભાગ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે.
રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલાં લેવા માટે તૈયાર છીએ. બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે. તે સમયમાં બાળકોને HMPV વાયરસ થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ. અમારો એક્શન પ્લાન પણ રેડી છે. ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણો તથા આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને કારણે ઊભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે, જેને કારણે લારી ગલ્લા ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભળી રહેલા ભરૂચ જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરના માર્ગો પર આડેધડ રીતે પાર્ક કરી દેવાતા વાહનો તથા લારી ગલ્લાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના માર્ગ સાંકડા બનતા જતા છાસવારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. શહેરમાં વિકટ બનેલ ટ્રાફિક જામની સમસ્યાને હળવી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં આજે પ્રથમ દિવસે ગીતા પાર્ક સોસાયટીના માર્ગ ઉપર જવાના માર્ગ પર દબાણ હટાવવામાં આવ્યા હતા. ટ્રેક્ટર અને ટેમ્પો સાથે આવેલ દબાણની ટીમોએ દબાણકારોમાં પોતાના લારી ગલ્લાઓ હટાવવા માટે દોડધામ મચી હતી. પાલિકાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આજે શક્તિનાથથી ભૃગુ બ્રિજ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ પર જાહેર માર્ગ પર અડીંગો જમાવી ફ્રૂટ અને શાકભાજીની લારીઓ મૂકી રાખીને વેચાણ કરતા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડતી હોય ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા 34 લારીવાળા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ પર ઘણા સમયથી લારી ધારકોએ અડ્ડો બનાવી લીધો હોય તે રીતે પોતાની ફ્રૂટ અને શાકભાજીની લારીઓ ઊભી રાખીને વેચાણ કરતા હતા, જેના કારણે તેમની પાસે ખરીદી કરવા આવતા વાહન ચાલકો પણ પોતાના વાહનો માર્ગ ઉપર ઊભા રાખી દેતા જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ લારી ચાલકોએ પોલીસ દ્વારા અનેક વખતે દંડનીય કાર્યવાહી પણ કરી સૂચના આપીને જવા દીધા હતા. તેમ છતાંય આ લારી ધારકો ત્યાંથી નહીં હટતા વાહન ચાલકોની બૂમો ઉઠી હતી, જેથી ગતરોજ એ ડિવિઝન PI VU ગડરિયાના માર્ગદર્શન હેઠળ તેમની પોલીસ મથક વિસ્તારમાં પોલીસ સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા સેવાશ્રમ રોડ ઉપર આવતા હોસ્ટેલ ગ્રાઉન્ડના ગેટથી રિલાયન્સ મોલ સુધીના રોડ પરથી ફ્રૂટની તથા શાકભાજીની લારીઓવાળાની લારીઓ રોડ ઉપર આવતા જતા રાહદારીઓને ટ્રાફિક રૂપ અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર ઊભી રાખી હતી, જેથી પોલીસે સેવાશ્રમ વિસ્તારમાં ઊભેલી 34 લારી ધારકોની લારીઓ કબજે કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેના કારણે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ લઈને ઊભા રહેતા લારી ધારકોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશન કાર્ડ eKYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશન કાર્ડનું eKYC કરાવવું અત્યંત આવશ્યક બન્યું છે. ત્યારે આ પ્રક્રિયા નજીકના સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી ખાતે રેશન કાર્ડના eKYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે eKYC કેમ્પનો 300થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ, ઇબ્રાહીમ કલકલ, મુમતાઝ પટેલ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મામલતદાર કચેરી તરફથી વોર્ડ નંબર 2ના હુસેનિયા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ઉપર eKYC કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અને લોકો અત્યારે જોઈ રહેલા છો તમે કે લોકો આવીને KYC કરાવી રહેલા છે અને હજુ પણ 4 વાગ્યા સુધી ટાઈમ છે. મારી લોકોને વિનંતી છે કે જે કોઈને eKYC બાકી હોય તે આવીને અહીંયા હુસેનિયા મસ્જિદ પાસે જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આવીને eKYCનું કામ કરાવી લે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુરશીદ પાર્ક સોસાયટી અને આજુબાજુની સોસાયટી સ્થાનિક રહીશોએ GB કચેરીમાં વોલ્ટેજ વધારવા માટેની રજૂઆત કરી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખુરશીદ પાર્ક સહિતની સોસાયટીઓ આવેલી છે, જેમાં ઘણા સમયથી વોલ્ટેજ ઓછા વધતા હોવાને કારણે આ વિસ્તારમાં રહેતા અનેક લોકોના મકાનમાં ફ્રીજ, ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ફૂંકાઈ જવાના બનાવો બન્યા છે. આ બાબતે સ્થાનિક લોકોએ અનેક વખત વીજ કંપનીમાં રજૂઆતો કરી હતી, જેમાં નવી ડીપી નાખવા માટે જણાવાયું હતું. તેમ છતાં પણ વીજ કંપની દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે, જેને લઈને આજરોજ સ્થાનિકો નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની સાથે વીજ કંપની પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ અંગે વીજ કંપનીએ વહેલી તકે કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. આજરોજ અમે ભરૂચ જીઈબી ઓફિસ પર આવ્યા હતા. અમારે ડીપીનો પ્રોબ્લેમ જે પાછલા 5 વર્ષથી છે, એમાં વારંવાર રજૂઆત કરવા છતાં જીઈબીના પેટનું પાણી હાલતું નથી. એટલે અમે આજે એમની પાસેથી ટાઈમ લીધેલો છે અને એમને 30 દિવસનો ટાઈમ આપેલો છે. અગર 30 દિવસમાં જો એ લોકો અમારા ડીપીનું સોલ્યુશન નહીં લાવે, અમારો વોલ્ટેજ પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે જો ક્લિયર નહીં થાય, તો અમે ના છૂટકે અમારે ધરણા કરવા પડશે અને તાળાબંધીનો પ્રોગ્રામ કરવો પડશે. કેટલા સમયથી પ્રોબ્લેમ છે તમને? પાછલા 5 વર્ષથી પ્રોબ્લેમ છે. અમે 5 વર્ષથી અમને અરજી આપેલી છે. અમારે ટોટલ 4 સોસાયટીનો પ્રોબ્લેમ છે. ખુરશીદ પાર્ક છે, માસૂમ પાર્ક છે, નસીમન પાર્ક છે અને બદર પાર્ક છે, જેમાં લગભગ 170 મકાનો આવેલા છે. અને એમાં 170 મકાનમાં અમારે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે અને વારંવાર અમે રજૂઆત કરવા છતાં આ લોકોના પેટનું પાણી હાલતું નથી. આજે અમે ભરૂચના ખુરશીદ પાર્કના વિસ્તારના રહીશો સાથે આપણે જી બોર્ડમાં આવેલા છે. કારણ કે 5 વર્ષથી અહીંયા વોલ્ટેજ અપડાઉન થાય છે અને ઘરના જે ઇલેક્ટ્રિક સાધનો છે, જેવી રીતના કે ફ્રીજ છે, પંખા છે, લાઇટ, ટ્યુબલાઇટ છે, એ પણ આમ બળી ગયેલા છે. એટલે 5 વર્ષથી ફરિયાદ કરવા છતાં જીઈબી કોઈ કામગીરી કરતી નથી. એટલે આજે અમે એમની સાથે આવેલા છે અને ફરિયાદ કરેલી છે. ત્યારે અમને 1 મહિનાની મુદ્દત આપેલી છે. 1 મહિનામાં જો આ કામ નહીં થાય તો પછી અમે રહીશો સાથે જીઈબીના કમ્પાઉન્ડમાં આવીને મંડપ નાખીને ધરણા પર ઉતરીશું. જાડેશ્વરના ચામુંડા માતા મંદિરથી શ્રી 5 સોસાયટી સુધીના બિસ્માર બનેલા અને 1.5 વર્ષથી મંજૂર થયેલ રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. લગભગ 1.5 વર્ષથી પાસ થયેલ રોડ બનવા બાબત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. જાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા ચામુંડા માતાજીના મંદિર શ્રી 5 સોસાયટી જવાના રોડ પર શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ સોસાયટી, શ્રી નિકેતન, મંગલ દર્શન સહિત 10થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેમાં 10,000થી વધુ લોકો રહે છે. લોકોની સતત અવરજવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો છે. ચોમાસા દરમિયાન પણ પાણી ભરાવા સાથે ખાડા પડતા અકસ્માત સર્જાય છે. આ રોડ પર આવેલ વિવિધ સોસાયટીઓમાં પ્રમુખો સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર કે જવાબદાર અધિકારી દ્વારા કોઈ નિવારણ કરવામાં આવતું નથી. છેલ્લા 1.5 વર્ષથી અન્ય રોડની સાથે આ રોડની પણ મંજૂરી આપવી હોવા છતાં 6 વખત ટેન્ડરિંગ કરવા છતાં પણ રોડ બનાવવા કોઈ એજન્સી આવતી નથી તેવા જવાબ મળી રહ્યા છે. હાલ આ બિસ્માર બનેલ રોડ પર ધૂળ ઉડતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો તાત્કાલિક રોડની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જાડેશ્વર ચામુંડા માતાના મંદિરથી મંગલ દર્શન થઈ શ્રીપાઠ સોસાયટી, જ્યાં 15 સોસાયટી આવેલી છે અને 10,000થી પણ વધુની વસ્તી છે, એ ઇલાકામાંથી આવીએ છીએ. અને છેલ્લા 1.5 વર્ષ પહેલા 16/5/2023 પર અમારા ત્યાંનો 0.60 મીટરનો 20 લાખ રૂપિયાના રોડની મંજૂરી આવી હતી. એ રોડ હજુ સુધી બન્યો નથી. ચોમાસામાં દરમિયાન જે પણ પાણી પડે છે અને પાણી ખાડામાં પડીને જે રોડ દેખાતો નથી, એના કારણે અમારી મા બહેનો રોજે રોજ પડી જતી હતી. અત્યારે ચોમાસા પછી એવી પરિસ્થિતિ છે કે ત્યાં ધૂળના ગોટા એટલા ઉડે છે કે દરેક ઘરમાં ઓલમોસ્ટ 100 થી 200 ગ્રામ જેટલું ધૂળ રોજે રોજ આવે છે. હવે છેલ્લા આ દરમિયાન અમે તલાટી સાહેબને મળ્યા, વહીવટી અધિકારીને મળ્યા, એન્જિનિયર સાહેબને મળ્યા અને આજે જ્યારે અમે એન્જિનિયર ચૌધરી સાહેબને મળ્યા સવારે, તો અમને એવું જણાવ્યું કે તમારું જે આ ટેન્ડર, આ રોડનો જે 20 લાખ રૂપિયાનું છે, તેનું અમે 6 વાર ટેન્ડરિંગ કરેલું છે પણ એક વાર કોઈ ભર્યું નથી. એટલે હવે અમે રજૂઆતમાં મોકલેલું છે અને કદાચ એ કેન્સલ થાય એવું છે. તો ત્યારબાદ અમે આ રજૂઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ રોડનો તાત્કાલિક નિવારણ લાવે. એમને 2 દિવસ પછીની ટાઈમિંગ આપેલો છે, પણ અમને એવું લાગે છે કે આ રોડ કોઈને કોઈ દબાણ હેઠળ આ રોડ બની નથી રહ્યો અને આ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ રહેલો છે. કે અમારી આ ટેન્ડરની આ જ કોપી છે કે આ કોપીની અંદર બધા જ રોડ જો પાસ થઈ ગયા તો અમારો આ એક 5 નંબરનો રોડ કેમ પાસ નથી થતો?
ભરૂચના નગરપાલિકાના વોર્ડ નંબર 8માં અડધા કરોડના ખર્ચે પીસીસી અને સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના રિલાયન્સ મોલથી સિદ્ધનાથ સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય કક્ષાની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી અને સીસી રોડ બનાવવા માટે આકાશગંગા સોસાયટી નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કે રોડની સાથે ગટર લાઇન, પાણીની લાઇનની કામગીરી પણ આ રોડની સાથે જ કરવામાં આવશે, જેથી આ રોડને નુકસાન નહીં થાય. વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ, પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રોડના નિર્માણ કાર્યથી આ વિસ્તારમાં રહેતા રહીશો માટે આશીર્વાદરૂપ આ રોડ બની રહેશે. આજે ભરૂચના વોર્ડ નંબર 8માં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથ નગરના નાળા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 49 લાખ અને 66,000 રૂપિયાની અંદાજિત રકમ સાથેનું આ કામ છે. આજથી જ આ કામનો પ્રારંભ થશે. પહેલા પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે, જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી. અમારી જીવીડીસીની લાઇન સહિત વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા આ કામની સાથે જ જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે. આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે. આ વિસ્તારમાં ભરૂચનો જે અંડરગ્રાઉન્ડ લાઇનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઇન નખાઈ ગઈ છે. આ કામમાં રોડ બની એ પહેલા આજુબાજુના બધા જ વિસ્તારના સોસાયટીના મોહલ્લાના લોકોને પણ ડોર ટુ ડોર જે કનેક્શન આપવાનું છે એ કામ પણ પૂર્ણ થશે. આ બધા જ કામો પૂર્ણ થતા ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરૂ થશે, જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એવી અમને ખાતરી છે. અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા RSPL કંપનીના સહયોગ દ્વારા સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા. ત્યારબાદ આ ટ્રસ્ટો શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજીસ્ટ્રેશન કર્યું હતું. ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભે ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાનોલીની RSPL કંપનીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. RSPL કંપની દ્વારા રોપાઓ અને ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા હતા. વૃક્ષોનું વાવેતર કરી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક કાયસ સહિત ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ પહેલા ગણપતિ સમિતિ નામની એક સમિતિ અમે સૌ મંડળો થકી બનાવી હતી. એને અમે કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે. તેનો સૌ પહેલો પ્રોગ્રામ અમારા ઉપપ્રમુખ અને સભ્યશ્રી સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અને એમના સહયોગથી તથા RSPL ના સહયોગથી વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડનું વ્યવસ્થા કરવામાં આવી હતી. એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં આવા જ સામાજિક અને ધાર્મિક કામ થતા રહે એનો સંકલ્પ લઈએ છીએ. અંકલેશ્વર GIDCમાં ગણેશ પાર્કના પાછળના ભાગે કાર ભડકે પડી હતી. ઇલેક્ટ્રિક રનિંગ કારમાં અચાનક આગ લાગી હતી. કાર સવાર 2 ઈસમ સમય સૂચકતા વાપરી નીકળી જતા આબાદ બચાવ થયો હતો. DPMC ફાયર વિભાગ દ્વારા દોડી આવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અંકલેશ્વર GIDCમાં ગુરુવારને મોડી સાંજે ગણેશ પાર્ક વિસ્તારમાં એક ઇલેક્ટ્રિકલ રનિંગ કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે કાર ચાલક અને અન્ય એક ઈસમ આગ જોતા જ કારમાંથી ત્વરિત બહાર નીકળી જતા તેમનો જીવ બચી ગયો હતો. કાર ભડકે બળવાના દ્રશ્યોને જોઈને આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. આ અંગે DPMCને જાણ કરતા ફાયર કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગમાં કાર સંપૂર્ણ સ્વાહા થઈ ગઈ હતી. ઘટનાના પગલે GIDC પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી જાણવા જોગ ફરિયાદ નોંધી કાર માલિકનો સંપર્ક કર્યો હતો.
ઝઘડિયાના નવનિયુક્ત એસપી દ્વારા રાણીપુરા ગામની મુલાકાત લેવાઈ હતી. તેઓએ ગામની પ્રાથમિક શાળા, મધ્યાહન ભોજન, રસોડું અને KGBVની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યા તેમજ પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં ઝઘડિયા એસીપીની પોસ્ટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ઝઘડિયાના એસીપી તરીકે અજયકુમાર મીનાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત એસીપી અજયકુમાર મીનાએ આજરોજ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે વિલેજ વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન એસીપી અજયકુમાર મીના દ્વારા ઉપસ્થિત સરપંચ મીનાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સભ્ય વિશાલ પટેલ, ગામના આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે ચર્ચા કરી હતી. ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ, ચોરીની ઘટનાઓ, કોઈ માથાભારે ઈસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરાઈ હતી. જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. એસીપી અજયકુમાર મીનાની રાણીપુરા વિલેજ વિઝિટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજન રસોડાની પણ મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી હતી અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલ વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી. KGVBનું સંચાલન કેવી રીતે થાય છે, સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ કરાઈ હતી. બાળકોની સુરક્ષા બાબતેના પાસાઓ પણ ચકાસ્યા હતા અને કંઈ પણ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સુરતના એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાખટે પોતાની માત્ર 100 સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર આખું ભારત ફરી સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ તેમજ નેપાળ પશુપતિનાથની યાત્રા કરી ભરૂચ આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સપના તો બધા જ જોઈએ છે, પણ સપનાને સાકાર કરવાનો દમ બહુ ઓછા લોકો રાખે છે. એવું જ કંઈક કર્યું છે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામના હાલ સુરતના વતની સંતોષ સાખટે. બહુ નાની ઉંમરમાં સપનું જોયું હતું કે એણે આખું ભારત ફરવું છે અને સાથે સાથે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પૂર્ણ કરવી છે. એ સપનું એણે એની પાસે રહેલી 100 સીસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું અને તે ફક્ત 126 દિવસમાં કુલ 17,000 કિલોમીટર ફરી. અને આજના યુવાનો જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે તેમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા અને સાથે સાથે સે નો ટુ ડ્રગ્સનો સંદેશો આપી સુરત હેમખેમ પાછા ફર્યા અને પોતાનું સપનું પૂર્ણ કર્યું હતું. નમસ્તે ભરૂચ. આજે સૌ પ્રથમવાર હું ભરૂચમાં એક બાઇક રાઇડર જે ઓલ ઇન્ડિયા ફરીને આવેલા છે અને સાથે સાથે નેપાળ પણ ફર્યા છે, સંતોષભાઈ સાકટ, જે બેઝિકલી સુરતના છે, એમનું સ્વાગત કરું છું. અને આપણે સંતોષભાઈથી જ જાણીએ કે આ બાઇક રાઇડ એમની કેવી રહી. સંતોષભાઈ, બધાને હર હર મહાદેવ. તો મારું નામ સંતોષ કુમાર છે અને હું સુરતથી છું. તો મેં મારી 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ પ્લસ સાથે સાથે નેપાળ પશુપતિનાથની યાત્રા મારી 100 સીસીની સ્પ્લેન્ડર બાઇક ઉપર મેં કરી છે. તો ટોટલ 17,000 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મને યાત્રાની અંદર 126 દિવસ થયા છે. તો આ યાત્રાની અંદર સૌથી મેઇન કે આજનું જે યુથ છે ને, એ જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યું છે, એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે આ મેં મારી યાત્રા શરૂ કરેલી અને આવી રીતે મારી આખી મેં 126 દિવસની અંદર મારી ભારત યાત્રા પૂર્ણ કરી અને આજે હું ભરૂચની અંદર પહોંચી અને શ્વેતાજીને મળ્યો છું. એમણે મારું બહુ સરસ મજાનું સ્વાગત કર્યું છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરમાં આવેલ કેટલાક ઘરોને સીલ કરવામાં આવ્યું હતું. વિકાસના કામ માટે ખાલી કરવા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ ઐતિહાસિક હરસિદ્ધિ માતાનું મંદિર છે. ત્યાં રોજબરોજ હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તો આવે છે. ભક્તોને તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારી પણ મંદિર વહીવટદાર અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મંદિરના આજુબાજુમાં આવેલા પ્રોપર્ટીને વિકાસ કરવાના માટે કેટલાક ઘરો અને દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજે તારીખ 8 જાન્યુઆરીના સવારે જિલ્લા કલેક્ટર SK મોદી અને મંદિરના ટ્રસ્ટી તેમજ રાજપીપળાના રાજવી પરિવારે કલેક્ટરની સાથે મંદિરની મુલાકાત કરી હતી. હરસિદ્ધિ માતા મંદિર 424 વર્ષ પુરાણું મંદિર છે, જેની અંદર પરિસરમાં આવેલા ભાડુઆતો કે જે લોકો લગભગ 20-25 વર્ષથી રહેતા હોય એવું લાગે છે ને પતરાવાળા મકાન છે. અને માનનીય કલેક્ટર સાહેબ અને સરકારની સૂચના અનુસાર આ મંદિરનું ડેવલપમેન્ટ રિનોવેશન કરવાનું હોય છે. એમની સૂચના અનુસાર માનનીય મામલતદાર સાહેબની સૂચનાથી એમને જે ભાડુઆતો છે અંદર રહેતા ફેમિલી, એ લોકોને એમ કે ખાલી કરવા સૂચના આપેલી. તેમ છતાં એ લોકોએ 14/12થી સૂચના આપી, ત્યાર પછી ફરી 5 દિવસની સૂચના આપી, તેમ છતાં ખાલી કરેલ નથી. અને ગઈકાલે 7 તારીખે એમની મુદત પૂરી થતી હોય, જેથી આજ રોજ સવાર 8 કલાકે
પોલીસ સ્ટાફ સાથે માનનીય મામલતદારશ્રી ટ્રસ્ટીશ્રીઓ હાજર રહી અને કુલ 8 ભાડુઆતો અને 1 દુકાન છે અંદર, એ બધા મકાનોને સીલ મારવામાં આવેલું છે અને હવેથી એ બધા જે પતરાવાળા મકાન છે માનનીય કલેક્ટર સાહેબ રૂબરૂ આવી અને સૂચના આપી ગયા કે એમને થોડા સમયમાં તોડી અને રિનોવેશન કરવાનું છે. આ અંગેનો ખર્ચ મંદિરના ટ્રસ્ટમાં અને સરકારનું ભંડોળ બી છે, જેથી આનું રિનોવેશન કરવું યોગ્ય છે, એટલા માટે આ સીલ કરવામાં આવેલું છે. આથી ભરૂચ પૂર્વ પેટા વિભાગીય કચેરીના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે 132 kV સબસ્ટેશનમાં જરૂરી સમારકામની કામગીરી હોવાથી તારીખ 11/1/2025 શનિવારના રોજ સમય સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ વગર જાણ કરીએ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે, જેથી ગ્રાહકોએ નોંધ લેવી. બંધ રહેતા વિસ્તારોની યાદી કસક, મક્તમપુર, જાડેશ્વર, ભોલાવ, નર્મદા ચોકડી, તુલસીધામ આ મુજબ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે પ્રજાજનોના પરસેવાના 50 લાખ રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે. ઝઘડિયાના ઇન્દોર પાસે ગેરકાયદેસર સાદી રેતી ખનન ઝડપાયું. ભરૂચ ભૂસ્તર શાસ્ત્રી વિભાગ દ્વારા વાહનો જપ્ત કરાયા. અંકલેશ્વરની ચંડાલ ચોકડી વિસ્તારમાં તલવાર વડે કેક કાપનાર ઈસમ ઝડપાયો. જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવારથી કાપી આતિશબાજી અને દેખાડો કરવો યુવાનને ભાડે પડ્યો. બી ડિવિઝન પોલીસે તેની જ માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી. HMPV વાયરસની દહેશત, બાળકોમાં ફેલાતા રોગથી ભય. ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ પણ બન્યું સાબદું. પાણી પહેલા બાંધી પાઠ, જિલ્લાની શાળાઓને કરાયા એલર્ટ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.